નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 13નો પરિચય મેળવ્યો હતો, ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન. આ વખતે આપણે એ જ ભાગને થોડોક ડીપમાં સમજવાનો છે, જેનું નામ પ્રકરણ 14નું જ 13 ઉપરથી જ છે, પણ એ ભાગ 2 છે. ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 2. તો આપણે પ્રકરણ નંબર 13માં જોઈ ગયા કે ભારત છે એનું મોકાનું સ્થાન એ કયા ગોળાર્ધમાં આવેલો છે, અને વ્યાપારિક દૃષ્ટિકોણથી એનું સ્થાન કેવું રહ્યું છે, વિશ્વના અલગ અલગ દેશો સાથે એનો વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ શા માટે ખૂબ જ વિકાસ પામી હતી પ્રાચીન કાળથી. આ બધા જ પ્રશ્નોની ચર્ચા અને એના વિશે આપણે સમજણ મેળવી હતી પ્રકરણ નંબર 13માં. તો હવે આપણે પ્રકરણ નંબર 14 જે એનો બીજો ભાગ છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ અહીંયા આપણને દેખાય છે કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. ભૂમિભાગની વિષમતાઓ જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. આ ભૂમિભાગની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ભૂમિભાગનો સમાવેશ એમાં કરી શકાય છે, જેમાં મેદાનો બી આવી શકે. અહીંયા તમને આકૃતિમાં દ્રશ્યમાન થતા જુદા જુદા ભૂમિના આકારો દર્શાવવામાં આવેલા છે, એના નામ આપેલા છે, જેમ કે મહાસાગર છે, ઉચ્ચ પ્રદેશ છે, ખીણ છે, ટેકરીઓ છે, બેસિન ભાગ છે, નદીનો ભાગ છે, દૂન કહેવાય, મુખ્ય ઉદ્ગમ, પર્વત, અખાત, ટાપુ, આવા મેદાન, આવા જુદા જુદા ભૂમિભાગોનો આકાર અહીંયા દર્શાવી અને એના નામ આપવામાં આવેલા છે. તો ભૂપૃષ્ઠના સ્વરૂપો જે આપણે આકૃતિ 14.1ની અંદર દૃશ્યમાન થાય છે એ જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતનું ભૂપૃષ્ઠ છે ને એ અલગ પ્રકારનું છે. એમાં ખૂબ જ વિવિધતાઓ રહેલી છે. ક્યાંક તમને પહાડી પ્રદેશો દેખાય, ક્યાંક તમને મેદાની પ્રદેશો દેખાય, ક્યાંક તમને દરિયા કિનારાના પ્રદેશો જોવા મળે, તો ક્યાંક તમને સાવ વેરાન વિસ્તાર એટલે કે રણ વિસ્તાર પણ જોવા મળે. આમ ભારતનું ભૂપૃષ્ઠ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વિવિધતાથી ભરેલું છે. એટલે એ વિવિધતાને ધ્યાનમાં રાખીને ભૂપૃષ્ઠના પ્રાકૃતિક ભાગો જે છે એને આપણે જોઈએ તો અહીંયા 5 ભાગની અંદર એનું વહેંચણીકરણ કરવામાં આવ્યું છે. નંબર 1 છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. નંબર 2 ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. બે વાત થઈ ગઈ ઉત્તરની જ. એમાં એક ઉત્તરનો મેદાની પ્રદેશ અને ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો મેદાની પ્રદેશમાં અહીંયા વિશેષણ ઉમેરવામાં આવ્યું છે વિશાળ. નંબર 3 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. નંબર 3નું નામ શું છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. અને નંબર 4 છે તટીય મેદાનો, જેને ખાસ કરીને દરિયા કિનારાના મેદાની પ્રદેશો તરીકે આપણે ઓળખીએ છીએ. અને 5મો ભાગ છે એ દ્વીપ સમૂહોનો છે. તો 2 ભાગ તો આપણે સહેલાઈથી યાદ રહી જાય છે, ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. પછી 3જો ભાગ આવે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવે. 4થો છે એ તટીય એટલે દરિયા કિનારાના મેદાનો, અને 5મો દ્વીપ સમૂહો. આમ 5 ભાગમાં ભારતનું ભૂપૃષ્ઠ વહેંચાયેલું છે. હવે આપણે જોઈએ તો અહીંયા ભારતની આકૃતિની અંદર જુદા જુદા જે ભાગો દર્શાવેલા છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અહીંયા જુદા જુદા રંગોથી જે આકૃતિ બનાવવામાં આવેલી છે એની આપણે થોડોક પરિચય મેળવી લઈએ. કે એમાં લીલો રંગ છે, ભૂખરો રંગ છે. આમ કહી શકાય કે ભૂખરા રંગનો ભાગ છે એ વધારે રંગનો આવે, જેને બ્રાઉન કલર કહેવાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે અલગ અલગ આ જે ભાગ દેખાય છે સ્કાય કલર ઉપર, સ્કાય બ્લુ ઉપર, એ પાણીનો ભાગ છે. અને આ બધા ભાગ જે કથ્થાઈ રંગનો દેખાય છે એમાં પણ અલગ અલગ વિસ્તારોમાં એનો સમાવેશ થાય છે. ઉત્તર તરફ છે, મધ્યમાં છે, દક્ષિણ તરફ છે,
જ્યારે પશ્ચિમે આપણે જોઈ શકીએ કે આપણું ગુજરાત આવેલું છે, તે ગુજરાતની અંદર પણ ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે કેવું વાતાવરણ અથવા કેવો મેદાની પ્રદેશ આવેલો છે. તો આ માહિતી આપણે એની મેળવીએ. હવે આપણે આગળ એની માહિતી મેળવીએ એ પહેલાં હવે અહીંયા આપણે સમજવાનો છે એ ભાગ વિશે કે જેની હમણાં આપણે ચર્ચા કરવાની છે. આકૃતિ આપણે જોઈ લીધી. હવે એ ભાગની વાત સમજીએ. સૌપ્રથમ અહીંયા કીધું કે ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. ભારતનો ઘણો જ મહત્ત્વનો આ પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી તરીકે ઓળખાય છે. તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. અહીંયા એક વાત એ પણ જણાવી દેવું વિદ્યાર્થી મિત્રો કે જે હિમાલયની પર્વત શ્રેણીની આ વાત છે. હમણાં જ આપણે વાત કરીને કે ભારતનો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, તો એમાં ખાસ કરીને એક વાત આવી કે એ જે 2400 કિમી લંબાઈમાં પથરાયેલી આ હિમાલયની પર્વત શ્રેણી છે એ ચાપ આકારે, ચાપ એટલે આમ આપણે છાપ પડી જાય ને, ચાપ આકાર એટલે કે આમ જે તમે ખેતરમાં ગયા છો તો એને ચાપ આકારના ચોસલા પાડેલા હોય ખેડૂતોએ, જેને આપણે કહીએ છીએ ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાંકી પર્વત નથી પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. એટલે એનો અર્થ એમ જો કે ટેથિસ સમુદ્રની અંદર અગાઉ આપણે વાત કરી હતી કે ટેથિસ સમુદ્રની રચના છે આ હિમાલયનું નિર્માણ છું ને એની પાછળ ટેથિસ સમુદ્રનો ઘણો બધો ભાગ અને ફાળો રહ્યો છે. એના કારણો આપણે પ્રાચીન કાળમાં જોવા મળે છે કે હિમાલય જેવી પર્વત શ્રેણી ભલે પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવતી હોય પણ એનું નિર્માણ કાર્ય હજારો કરોડો અરબો વર્ષ પહેલાં ટેથિસ સમુદ્રમાંથી થયેલું છે. તો આ એક પર્વત નથી પણ પર્વત એક કરતાં અનેકવિધ પર્વતોની શ્રેણીઓનું નિર્માણ છે હિમાલય. બીજું શું કહે છે કે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને બર્મા સુધી પહોંચે છે. મ્યાનમાર એટલે બર્મા. પશ્ચિમે અફઘાનિસ્તાનથી, ખાસ અહીંયા સમજવા જેવી વાત છે કે હિમાલયની પર્વત શ્રેણી કેટલી લાંબી છે, તો કે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન અને બર્મા સુધી પથરાયેલી છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. ઉત્તર તરફ જાઓ ને તો એનો વ્યાપ તિબ્બત તરફ ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની, ખાસ કરીને અહીંયા એક વાત કરી છે કે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણી જ એક ભાગ છે. મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ એટલે કે એનું નામ આપવામાં આવેલું છે. તો એના એક ભાગ તરીકે જે છે. અહીંયા આપણે વાત સમજ્યા કે હિમાલય જે છે એ ઉત્તર પશ્ચિમ પૂર્વ દિશામાં 24 કિમીની લંબાઈમાં પથરાયેલી એક પર્વત શ્રેણી છે. ચાપ આકાર ધરાવે છે. 240 કિમીથી 320 કિમી વચ્ચે એમ કહી શકાય કે એની લંબાઈ છે. એની પહોળાઈમાં વધઘટ થાય છે. તે કોઈ એક પર્વત નથી પણ અનેકવિધ પર્વત શ્રેણીનું એ પરિણામ છે. હવે આપણે વાત કરીએ કે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીને બે ભાગ પાડી દીધા છે. એમાં પહેલો ભાગ આપણે જોઈએ કે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ જોઈએ તો આપણે જોઈએ સૌપ્રથમ આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. કયા વિસ્તારની વાત છે? હિમાલયનો ખરો પણ પર્વતીય પ્રદેશની વાત છે. એમાં એકબીજાને જોડતી અથવા સમાંતર હોય એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. ઉત્તર બાજુની હારમાળા છે એ બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે. ઉત્તર તરફનો જે ભાગ છે એ બૃહદ અથવા વિશાળ હિમાલય તરીકે ઓળખાય છે અને બધી જ ગિરિમાળાઓમાં આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે.
જેમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7,000 મીટર કરતાં વધુ છે. આ પર્વત શ્રેણીની અંદર 40 શિખરો એવા આવેલા છે કે જેની ઊંચાઈ 7,000 કિલોમીટર કરતાં પણ વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8,848 મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ એટલે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર. વિદ્યાર્થી મિત્રો, એની ઊંચાઈ અહીંયા આપણને આપવામાં આવેલી છે 8,848 મીટર, જે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. વાસ્તવમાં જે એ તિબ્બતમાં આવેલું છે, બરાબર. અને તેને તિબ્બતમાં સાગરમથા પણ કહે છે, અને તિબ્બતની અંદર એનું એક વિશિષ્ટ નામ પાડવામાં આવેલું છે, જેનું નામ છે સાગરમથા. અને અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને કેટુ ના નામે ઓળખાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને સમાંતર ફેલાયેલી છે. એ પૈકી બૃહદ હિમાલયમાં ઝેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. ઝેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર ચીન, આપણું જે પ્રખ્યાત યાત્રાધામ છે માનસરોવરની યાત્રા, જે ચીનની સરહદમાં આવેલું છે, ચીન તરફ જતાં પણ આ હારમાળામાં આવેલું છે. એટલે એનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર હિમાલયનો પર્વતીય પ્રદેશ, જે બૃહદ હિમાલય તરીકે પણ ઓળખાય છે, એનો વ્યાપ સૌથી બધી પર્વત શ્રેણીમાં સૌથી વધારેમાં વધારે રહેલો છે. ઉત્તર હિમાલયનો વ્યાપ જેને બૃહદ હિમાલય કે 3 હિમાલયની પર્વત શ્રેણીમાં સૌથી વધુમાં વધુ એનો વ્યાપ છે. એની અંદર 40 કરતાં પણ વધારે શિખરો આવેલા છે, જેની ઊંચાઈ અંદાજિત એમ કહી શકાય કે 7,000 મીટર કરતાં પણ વધુ છે. એમાં સૌથી ઊંચામાં ઊંચું કોઈ શિખર હોય તો એ છે માઉન્ટ એવરેસ્ટ, જે ચીન અને નેપાળની સરહદે આવેલું છે, જેની ઊંચાઈ 8,848 મીટર છે, જે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું એમ કહી શકાય કે શિખર છે. ત્યારબાદ આપણા ભારતની અંદર આવેલું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને કેટુના નામથી પણ ઓળખવામાં આવે છે. અને બીજું કે અહીંયા પર્વત શ્રેણીની અંદર જુદા જુદા ઘાટો આવેલા છે, એમાં જુદા જુદા યાત્રાધામો પણ વિકસેલા છે. અહીંયા એક માહિતી આપણને આપવામાં આવેલી છે, આટલું જાણવું ગમશે. એમાં આ જુદી જુદી પર્વત શ્રેણીની ઊંચાઈ આપેલી છે. સૌ પ્રથમ આવે છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8,848 મીટર છે. પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને કેટુના નામથી ઓળખીએ છીએ, જેની ઊંચાઈ 8,611 મીટર છે. કાંચનજંગા, જેની ઊંચાઈ 8,598 મીટર છે. મકાલુ, જેની ઊંચાઈ 8,481 મીટર છે. ધવલગીરી, જેની ઊંચાઈ 8,198 મીટર છે. અને અન્નપૂર્ણા, જેની ઊંચાઈ 8,070 મીટર છે. આવા જુદા જુદા 5 પર્વત શ્રેણીની વાત આપણે અહીંયા કરી, જે સખત એટલે એમ કહી શકાય કે 7,000 કરતાં પણ એની ઊંચાઈ વધારે છે, એની આપણે વાત કરી. ત્યારે આપણે વાત કરીએ હવે આગળ કે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા, એમાં પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય તરીકે છે. હવે આપણે હિમાલયના બીજા ભાગ તરફ આવીએ છીએ. અત્યારે ઉત્તરની વાત હતી, હવે દક્ષિણની વાત આવી છે. એમાં એને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય તરીકે ઓળખાય છે, જે હિમાચલ શ્રેણીની હારમાળા છે, જેને આપણે હિમાચલ શ્રેણીની હારમાળા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. આમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? પીર પંજાલ, મહાભારત અને નાગટીબા 80થી 100 કિમી પહોળાઈ ધરાવે છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં
ગિરિમથકો વિકસ્યા છે? મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. કેવા કેવા? તો કે ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. ગિરિમથકો એટલે હિલ સ્ટેશનો, જેને આપણે ઇંગ્લિશમાં હવા ખાવાના, ગિરિમથકો એટલે હવા ખાવાના સ્થળો, વધુ જમીન કરતાં જે સ્વાભાવિક જેની ઊંચાઈ વધારે હોય, અને ખાસ કરીને આપણે પ્રવાસ દરમિયાન આવા સ્થળોને પસંદ કરતા હોય, પિકનિકમાં પણ આવા સ્થળોને વધુ પસંદ કરતા હોય, કારણ કે માનવ અને પ્રકૃતિ એક સિક્કાની બે બાજુ જેવા છે. અહીંયા તમને અનેરી પ્રકૃતિનો અહેસાસ થાય છે. અહીંની જે પ્રકૃતિ છે એમ લાગે કે કુદરતે પોતાના બે હાથે, ખુલ્લા હાથે, પુષ્કળ પ્રમાણમાં અહીંયા કુદરતી પોતાનું જે કહી શકાય કે પોતાની કલા પાથરેલી છે. અને આ ભાગ, આ બધા જે ગિરિમથકો છે એ અત્યારે સારા એવા એક ટુરિઝમ ઉદ્યોગ તરીકે સારા એવા વિકાસ પામેલા છે. તો દર વર્ષે એમ કહી શકાય કે આ ગિરિમથકોની અંદર લાખો લોકો એની મુલાકાતે આવે છે. તો એ પણ એક લઘુ હિમાલયના ભાગની અંદર આ બધા ગિરિમથકો વિકસેલા છે. ત્યારબાદ આપણે જોઈએ કે હવે યાત્રાધામો ક્યાં ક્યાં છે? તો કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આમાં જ આવેલા છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આમાં આવેલા છે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય અને પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય અને પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. તો હમણાં જ મેં વિદ્યાર્થી મિત્રો તમારી સામે વાત કરી કે આ જે ભાગો જે છે એ ભાગો પ્રાકૃતિક અને રમણીયતાની દૃષ્ટિએ વિશ્વમાં અગ્રેસર છે. વિશ્વના સારા એવા એમ કહી શકાય કે પ્રાકૃતિક સ્થાનો તરીકે એ પ્રસિદ્ધિ પામ્યા છે વિશ્વમાં. એમાંય ખાસ કરીને જે અહીંયા વાત હમણાં કરી કે કુલ્લુ અને કાંગડા, જ્યાં આપણે કહી શકાય કે આર્ય સમાજનું ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ જે જગ્યાએ પોતે આ ગુરુકુળ કે આશ્રમની સ્થાપના કરી હતી એ સ્થળની પણ અહીંયા વાત કરેલી છે. અને કુલ્લુ, તો કુલ્લુને તો આપણે જાણીએ છીએ કે સર્પાકાર જે પર્વતીય વિસ્તાર છે, અને દર વર્ષે લાખો લોકો એ કુલ્લુ અને મનાલીમાં ફરવા જતા હોય છે. તો આ પણ એક અત્યંત રમણીય અને ફરવાલાયક સ્થળ છે જે લઘુ હિમાલયના ભાગમાં આવેલ છે. તો આપણે અહીંયા બીજા હિમાલયની વાત કરી જેને લઘુ હિમાલય તરીકે ઓળખાય છે અથવા હારમાળા તરીકે પણ ઓળખાય છે. સૌ પ્રથમ આપણે વાત કરી હતી એ ઉત્તર હિમાલયની એટલે બૃહદ હિમાલયની વાત કરી હતી. હવે વાત કરીએ ત્રીજી હારમાળા. ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે. શિવાલિકના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. એટલે કે શિવાલિકની હારમાળાનો મોટા ભાગનો વ્યાપ છે એ ભારત તરફ છે. તે 10થી 15 કિમી પહોળાઈ ધરાવે છે અને સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળા કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ એમાં થઈ છે. તે 10થી 15 કિમી પહોળી છે અને 1000 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણોની પણ રચના થયેલી છે. જે વિશિષ્ટ ખીણો જે છે એ વિશિષ્ટ ખીણોની રચના થઈ છે તે કંકર, પથ્થરો તથા જાડા કામથી ઢંકાયેલી છે. કંકણ, પથ્થરો તથા જાડા કામથી ઢંકાયેલી રહી છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, જેમ કે દેહરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન વગેરે. એક વાત એ સમજવા જેવી છે, જે ખીણની રચના થઈ છે ને એ કંકર, પથ્થર અને જાડા કામથી ઢંકાયેલી છે. કેનાથી ઢંકાયેલી છે? કંકર, પથ્થર અને જાડા કામથી. હવે આ જે ઢંકાયેલી એને સ્થાનિક ભાષામાં દૂન કહે છે, જેમ કે દેહરાદૂન. તો દેહરાદૂન એક એમ કહી શકાય કે એક મહત્ત્વનો ભાગ છે ભારતનો, અને એ પણ ફરવાલાયક અને રમણીય છે. અને પાટલી દૂન અને કોથરી દૂન. તો આમ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ચર્ચા કરી એ ચર્ચાની અંદર આપણે જે મુદ્દાની વાત કરી એમાં ખાસ કરીને સૌ પ્રથમ આપણે ભારતના વિભિન્ન અને વિવિધતાથી ભરેલા એવા ભૂપૃષ્ઠની વાત કરી, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો મેદાની પ્રદેશ,
દ્વીપ સમૂહો, દ્વીપકલ્પો અને તટીય મેદાનો એમ 5 પ્રદેશો ના ભાગમાં ભારતનું વિભાજન કરવામાં આવેલું છે. પછી ઉત્તર તરફનો જે બૃહદ ભાગ છે એના વિશે આપણે ચર્ચા કરી. ઉત્તર તરફના બૃહદ ભાગ પછી આપણે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરી એ શિવાલિકની એટલે કે ત્રણેય ગિરિમાળા વિશે વાત કરી. મધ્ય ગિરિમાળા, ઉત્તર તરફની ગિરિમાળા અને શિવાલિકની ગિરિમાળા. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે આ 14મા પ્રકરણ હેઠળ આ 3 બાબતોની 3 મુદ્દાની ચર્ચા કરી, જેની તમે વિગતે નોંધ લીધી છે. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક